જનરલ કોર્નવોલિસને જાય છે, બરાબર. આ કોર્નવોલિસ બીજી વખત નામ આવે છે. તો પ્રથમ એમણે સનદી સેવાઓ કોર્નવોલિસે ચાલુ કરી હતી. બીજું, પોલીસ પણ એમણે ચાલુ કરી હતી. તો તેણે જમીનદારો અને જાગીરદારોને પોલીસ કાર્યથી અલગ કરી કાયદો અને વ્યવસ્થા નિયમિત કરવા પોલીસ વિભાગની સ્થાપના કરી, બરાબર. તો જૂના સમયમાં જે ભારતની પોલીસ હતી એ જમીનદારો હતા, બરાબર. તો જમીન પર જે કરવેરો ઉઘરાવતા હતા એ જમીનદારો, અને જાગીરદારો એટલે કે ઘણી મોટી મોટી જમીનો, આખા ગામની જમીન જેના નામે હોય એને જાગીરદાર કહેવાય, બરાબર. આખા ગામની જમીન જે ખેડૂતના, એક જ ખેડૂતના નામે હોય એને જાગીરદાર કહેવાય. તો જમીનદારો અને જાગીરદારોનું પોલીસ કાર્યનું કામ હતું એ એમણે બંધ કરી દીધું કોર્નવોલિસે, અને એની જગ્યાએ કાયદો અને વ્યવસ્થા નિયમિત કરવા એક પોલીસ વિભાગ ઊભો કર્યો, બરાબર. તો પોલીસ વિભાગની શરૂઆત કોણે કરી? તો કે કોર્નવોલિસે. પોલીસની શરૂઆત કોણે કરી? તો કે કોર્નવોલિસે. તો કે જમીનદારો જાગીરદારો બંધ કરી દીધા, એની જગ્યાએ આખો એક પોલીસ વિભાગ ઊભો કર્યો, બરાબર. તો એની ઓફિસો મોટી મોટી બનાવી, સરકારી કચેરીઓ બનાવી. તો પોલીસ વિભાગની શરૂઆત કરી. પરંપરાગત ભારતીય વ્યવસ્થાનું આધુનિકરણ કર્યું, બરાબર. તો ભારતીય વ્યવસ્થા જે જૂની જે પોલીસ હતી એમાં ઘણો બધો બદલાવ લાવ્યો અને એને નવી બનાવી, એટલે કે આધુનિકરણ કર્યું. હવે તેણે પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી. તેના પર એક ફોજદારની નિમણૂક કરી, બરાબર. આ કોર્નવોલિસના કામ ખાસ યાદ રાખજો. એક, તેણે પોલીસ વિભાગ ચાલુ કર્યો. એક. બીજું, ત્યાં આપણે પોલીસ સ્ટેશન અત્યારે જોઈએ છે એના ચાલુ કરેલા છે. બે, તેના પર એક ફોજદાર એટલે પીએસઆઈ, બરાબર. સુબેદાર એટલે પીએસઆઈથી નીચે એએસઆઈ, બરાબર. તો એણે પોલીસ સ્ટેશનની શરૂઆત કરી, તેના પર એક ફોજદારની નિમણૂક કરી, બરાબર. હવે આગળ જતાં પોલીસ કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષકની નિમણૂક કરી, બરાબર. તો જિલ્લામાં જે ડીએસપી હોય છે, જેને ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ કાં તો એસપી હોય છે, તો આ જિલ્લા કક્ષાએ જે સૌથી મોટો અધિકારી હોય છે એ ડીએસપી, એસપીની નિમણૂક પણ તેણે ચાલુ કરેલી, બરાબર. સાથે આ જે ડીએસપી હતો જિલ્લાનો સર્વોચ્ચ પોલીસનો અધિકારી હતો, બરાબર. એટલે કે પોલીસ માટે કામ કરવાવાળો સૌથી સર્વોચ્ચ અધિકારી જિલ્લામાં હોય તો આ ડીએસપી હતો, જેને જિલ્લા પોલીસ અધિક્ષક કહેવાય, બરાબર. તો ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ કહેવાય, બરાબર, ડીએસપી. હવે પોલીસ તંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજોની નિમણૂક કરવામાં આવતી હતી. તો સરકારી નોકરીઓ હતી, સનદી સેવાઓમાં, એમાં પણ અંગ્રેજો હતા. આ પોલીસમાં પણ ઉચ્ચ હોદ્દાઓ હતા, એ બધામાં અંગ્રેજો હતા. સાથે ગામડામાં ચોકીદાર નિમણૂક થતી. અત્યારે ગામડામાં આપણે જીઆરડી જોઈએ છે, બરાબર. તમે જીઆરડી જે ડ્યુટી કરે છે એમ ગામડામાં ચોકીદારો આ રીતે નિમણૂક થતી હતી. ભારતીય સ્વતંત્રતા સંગ્રામને કચડી નાખવામાં પણ અંગ્રેજોએ આ પોલીસ તંત્રનો ખૂબ ઉપયોગ કર્યો હતો. એટલે કોઈ ચળવળ થાય, કોઈ સત્યાગ્રહ થાય તો આ પોલીસ તંત્ર એમને ખૂબ મારકૂટ કરતી, અને આ રીતે એમને કચડી નાખવામાં પોલીસ તંત્રએ અંગ્રેજોને ખૂબ મદદ કરી હતી. અને આ રીતે પોલીસ તંત્રે જનતાના રક્ષક થવાના બદલે અંગ્રેજ હિતો માટે જ કામ કર્યું હતું, બરાબર. એને ભારતીયોનો ભરપૂર અન્યાય કર્યો હતો. તો પોલીસ તંત્ર તમે કોર્નવોલિસ ખાસ યાદ રાખજો. કોર્નવોલિસે પોલીસ વિભાગની શરૂઆત કરેલી, સાથે પોલીસ સ્ટેશન બનાવેલું, સાથે ફોજદારની નિમણૂક કરેલી, સાથે ડીએસપી પણ એણે જ બનાવેલો આ રીતે, અને ગામડામાં ચોકીદારની નિમણૂક પણ એણે આપેલી, બરાબર. 5 કામ ખૂબ મહત્વના છે, ખાસ યાદ રાખજો. હવે ચોથું કામ છે ન્યાયતંત્રનું સંગઠન, બરાબર. આ 4 વસ્તુ તમે યાદ રાખશો એટલે તમને બધા જ પ્રશ્નો યાદ રહી જશે. તો ન્યાયતંત્ર ઊભું કરેલું, બરાબર. ન્યાયતંત્ર એટલે ન્યાય આપવા માટે. કોઈ લોકોને ઝઘડો થયો હોય તો એનો ન્યાય આપવાનું કામ પોલીસ નહીં પણ ન્યાયતંત્ર કરે છે, બરાબર. એટલે કે સમાધાન કરાવવાનું કામ કોણ કરે છે? ન્યાયતંત્ર. તો અંગ્રેજોએ દીવાની અને ફોજદારી જેવી શ્રેણીઓ દ્વારા ન્યાય વ્યવસ્થા શરૂ કરી, બરાબર. આ દીવાની એટલે જમીનનો ઝઘડો હોય, કોઈ સંપત્તિનો ઝઘડો હોય, કોઈ મકાનનો ઝઘડો હોય, એમાં હથિયારો વડે ઝઘડો ના થતો હોય એને દીવાની ઝઘડો કહેવાય, બરાબર. અને ફોજદારી ઝઘડામાં કોઈનું મર્ડર બીજું કરવામાં આવે, કોઈ ટૂંકમાં જે ફાઇટિંગ એટલે કે હાથાપાઈ કરવામાં આવે, આ બધી શ્રેણીઓ છે એ ફોજદારીમાં આવે છે, બરાબર. તો જે મોટા મોટા ગુના છે બધા, લૂંટફાટ છે, ચોરી છે, મારધાડ છે, આ બધું ફોજદારીમાં આવે છે. અને દીવાનીમાં જમીન સંપત્તિને લગતા કેસો આવે છે, બરાબર. તો આ દીવાની ને ફોજદારી આમ 2 જાતની ન્યાય વ્યવસ્થા હતી. તો તેની શરૂઆત વોરન હેસ્ટિંગે કરેલી, બરાબર. તો આ વોરન હેસ્ટિંગનું નામ તમે યાદ રાખજો ખાસ.
તો અંગ્રેજોએ દીવાની અને ફોજદારી જેવી શ્રેણીઓ દ્વારા ન્યાય વ્યવસ્થા ચાલુ કરી અને આ ન્યાયની શરૂઆત કરનાર વોરન હેસ્ટિંગ હતું. રેગ્યુલેટિંગ એક્ટ 1773માં કરી હતી. બરાબર. તો આ વોરન હેસ્ટિંગ નામ ખાસ યાદ રાખજો. તો ન્યાય વ્યવસ્થા જે છે, ન્યાય કરવાનું કામ છે, એ વોરન હેસ્ટિંગના સમયમાં ચાલુ થયેલું. એટલે કે ઈસવીસન 1773નો જે રેગ્યુલેટિંગ એક્ટ બનેલો, નિયામક ધારો, એમાં જોગવાઈ હતી. પછી કોર્નવોલિસે 1793માં ન્યાયતંત્રની વ્યવસ્થામાં ઘણા બધા પરિવર્તન કર્યા. તો આ કોર્નવોલિસનું નામ તમે બધે યાદ રાખશો. બરાબર. વહીવટમાં હતો, પોલીસમાં હતો અને આ ન્યાયતંત્રમાં પણ છે કોર્નવોલિસ. તો કોર્નવોલિસે 1793માં ન્યાયતંત્રની વ્યવસ્થામાં ઘણા બધા પરિવર્તનો કર્યા. તો જેમ પોલીસમાં કામ કર્યું તેમ અહીં જિલ્લામાં પણ એક ડીએસપીની જેમ અહીં જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશ બનાવી દીધો. તો જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશના વડપણ હેઠળ દીવાની અદાલતની સ્થાપના કરી. બરાબર. તો આ જિલ્લાની અદાલત તાલુકામાં, ગામોમાં જે પણ ઝઘડા થયા એનું સમાધાન કરાવવા માટે, જમીનના જે ઝઘડા હોય, સંપત્તિના જે પણ ઝઘડા હોય, એના માટે જિલ્લા ન્યાયાધીશના વડપણ હેઠળ એક દીવાની અદાલતની નિમણૂક, દીવાની અદાલત જિલ્લામાં બનાવી. બરાબર. હવે આ દ્વારા જે આ કોર્નવોલિસ હતા, કલેક્ટર અને ન્યાયાધીશના કાર્યોને હોદ્દાઓ જુદા પાડ્યા. તો આ જે પહેલું કલેક્ટર હતો એ ન્યાય આપવાનું કામ કરતા હતા. બરાબર. એટલે કે કલેક્ટર ખુદ ન્યાયાધીશ હતો, પણ આ જે કોર્નવોલિસ હતો એણે કલેક્ટર અને ન્યાયાધીશના કાર્ય અને હોદ્દાઓને અલગ અલગ પાડ્યા. એટલે કે કલેક્ટરનું કામ શાસન કરવાનું રાખ્યું અને ન્યાયાધીશ જે બનાવ્યો જિલ્લા ન્યાયાધીશ, એનું કામ આ ન્યાય આપવાનું રાખ્યું. બરાબર. હવે આ સિવાય તેણે 4 જેટલી પ્રાંતીય અદાલત શરૂ કરી. એટલે કે 4 પ્રાંતોમાં 4 અદાલતો એણે ચાલુ કરી હતી. હવે જિલ્લા અદાલતો ઉપર સદર દીવાની અદાલતોની સ્થાપના કરી. તો આ જે જિલ્લા અદાલત હતી ત્યાં દરેક જિલ્લામાં દીવાની અદાલત હતી. હવે આ દીવાની અદાલતમાં જેમ રાજ્યમાં હાઈકોર્ટ હોય એમ આ દીવાની અદાલતો ઉપર એક સદર દીવાની અદાલત ચાલુ કરી. બરાબર. તો તમે નામ યાદ રાખજો, સદર દીવાની અદાલત. ક્યાં આગળ ચાલુ કરી? તો કે રાજ્યમાં સદર દીવાની અદાલતની સ્થાપના કરી. હવે જિલ્લા ન્યાયાલયની નીચે રજિસ્ટ્રારની અદાલતોની સ્થાપના કરી. બરાબર. તો આ જિલ્લા જે ન્યાયાલયો છે એની નીચે જે ઉપજિલ્લાની અદાલતો અને રજિસ્ટ્રારની અદાલતો કહેવાય. બરાબર. તો જિલ્લા નીચે રજિસ્ટ્રારની અદાલતો ચાલુ કરી. એના નીચે તાલુકા કક્ષાએ નાની અદાલતો સ્થાપી. એટલે કે અને આ ન્યાયાલયોના ન્યાયાધીશ હતા મુનસફને અમીન તરીકે ઓળખાતા હતા. બરાબર. તો તમે એક જિલ્લા અદાલત નીચે રજિસ્ટ્રારની અદાલત 2 અને ત્રીજા નંબરે તાલુકા અદાલત. બરાબર. આ 3 અદાલતો યાદ રાખવાની છે. તો આ ફોજદારી ગુના માટે હતી. અને દીવાની અદાલતો હતી એમાં દરેક જિલ્લામાં દીવાની અદાલત હતી 1 અને એના ઉપર રાજ્યમાં સદર દીવાની હતી. બરાબર. તો આ 2 અદાલતો હતી. તો દીવાનીમાં 2 હતી અને જે ફોજદારી કેસો હતા એના માટે 3 હતી. બરાબર. જિલ્લામાં રજિસ્ટ્રારની 2 અને એના સિવાય દરેક તાલુકામાં અદાલત હતી. બરાબર. તો આ ન્યાયાલયોના ન્યાયાધીશ તરીકે મુનસફ અને અમીન તરીકે ઓળખાતા ભારતીય ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવતી. બરાબર. તો તાલુકામાં જ્યાં પણ ન્યાય આપવાનો હોય ત્યાં મુનસફને અમીન, આ નાના તાલુકામાં જે ન્યાય આપે એને મુનસફ અને અમીન કહેવાતા. બરાબર. તો આ 2 શબ્દો ખાસ મહત્વના છે, યાદ રાખજો. ફોજદારી કેસો માટે કોર્નવોલિસે બંગાળ પ્રેસિડેન્સીને 4 વિભાગમાં વહેંચ્યું હતું. બરાબર. તો ફોજદારી કેસો હતા એ જેને જે વિસ્તાર નજીક પડે એના માટે આ બંગાળ પ્રેસિડેન્સી હતું એને 4 ભાગોમાં વહેંચેલું. બરાબર. હવે જે ક્ષેત્રીય ન્યાયાલયો કહેવાતા તેમાં નિમ્ન સ્તરે ભારતીય ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવતી. ક્ષેત્રીય ન્યાયાલયો, બરાબર, એટલે કે ક્ષેત્ર પૂરતા જ્યાં હતા, અમુક નાના પ્રદેશ પૂરતા, એમાં ભારતીય ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવતી. તેણે મુસ્લિમ કાયદાઓમાં બદલાવ લાવીને અંગ્રેજી કાયદા લાગુ કર્યા હતા. આ પણ એનો બદલાવ હતો. તો આ કોર્નવોલિસના જે કામો છે તમે ખાસ યાદ રાખજો. કોર્નવોલિસે વોરન હેસ્ટિંગ 1793માં અદાલતોની ન્યાય વ્યવસ્થા ચાલુ કરાવેલી અને કોર્નવોલિસે 1793માં એમાં ઘણો બધો ઉમેરો કર્યો, ઘણો બધો સુધારો કર્યો અને ઘણા બધા બદલાવ લાવ્યા. એમાં દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશ હેઠળ એક દીવાની અદાલત બનાવી. બરાબર. તેના નીચે પણ એક દીવાની અદાલત બની હતી. બરાબર. દરેક જિલ્લામાં દીવાની અદાલત હતી 1 અને બીજું એ કે આ જિલ્લા દીવાની અદાલતની ઉપર રાજ્યમાં એક સદર અદાલત બનાવેલી. બરાબર. આ 2 કામ. પછી તેણે દરેક જિલ્લામાં જિલ્લા અદાલત બનાવી. બરાબર. હવે આ જિલ્લા અદાલતની નીચે
રજિસ્ટ્રાર અદાલત અને એની નીચે તાલુકા અદાલત, બરાબર. અને આ જિલ્લાના બીજું આ 3 કામમાં અને પછી કલેક્ટર અને ન્યાયાધીશના જે હોદ્દો હતો એમને અલગ પાડ્યો, બરાબર. કલેક્ટર કલેક્ટરનું કામ કરે અને ન્યાયાધીશ છે ન્યાય આપવાનું કામ કરે, બરાબર. સાથે કોર્નવોલિસે બંગાળ પ્રેસિડેન્સીને 4 ભાગમાં, એ વખતે એમની સત્તા મુખ્યત્વે બંગાળ હતી, બરાબર. તો એમાં કોર્નવોલિસે આ જે બંગાળ હતું પ્રેસિડેન્સી એટલે પ્રાંત, એને 4 ભાગ પાડ્યા, બરાબર. જે ભાગમાં નજીક પડે ત્યાં લોકો ન્યાય મેળવવા માટે જઈ શકતા. ને જે ક્ષેત્રીય ન્યાયાલયો કહેવાતા હતા, બરાબર. ક્ષેત્રીય એટલે કે જિલ્લા પ્રમાણેના, બરાબર. તો બંગાળના જે મોટો વિસ્તાર હતો ઘણો બધા, એને 4 ટુકડા કરી દીધા કે આ ટુકડામાં અહીં નજીક પડે ત્યાં જાય. આવા 4 ક્ષેત્રીય ન્યાયાલયો ચાલુ કરેલા. તેમાં નિમ્ન સ્તરે ભારતીય ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવતી હતી. સાથે બીજું કામ એણે એ કર્યું કે મુસ્લિમ કાયદાઓમાં બદલાવ લાવી દીધો અને અંગ્રેજોના કાયદા એણે લાગુ કર્યા, બરાબર. તો આ ન્યાય માટે આ 8-9 કામ છે, તમે ખાસ યાદ રાખજો. હવે વિલિયમ બેન્ટિંગ, બરાબર. તો વિલિયમ બેન્ટિંગે પણ ન્યાયતંત્રમાં ખાસા પરિવર્તનો કર્યા. આ વિલિયમ બેન્ટિંગ 1828ની આસપાસ હતો, બરાબર. સતી પ્રથાનો જે કાયદો હતો એ આ વિલિયમ બેન્ટિંગે દૂર કરાવેલો, બરાબર. વિલિયમ અને એક વેલેસ્લી હતા. તો વેલેસ્લી તમે યાદ રાખશો, એ 1702 કે 1802માં હતા, બરાબર. વિલિયમ બેન્ટિંગ અને આજે વિલિયમ બેન્ટિંગ નહીં, વેલેસ્લી, બરાબર. 1802માં હતો અને આ જે વિલિયમ બેન્ટિંગ છે 1828માં, બરાબર. આ નામમાં તમે કન્ફ્યુઝ ન થતા. તો સતી પ્રથાનો કાયદો દૂર કરનાર વિલિયમ બેન્ટિંગ હતો અને વેલેસ્લી હતો, એણે લશ્કર માટે આગળ કામ કર્યું હતું. પહેલે કોલેજ સ્થાપિત સનદી અધિકારીઓ માટે. તો એ કોણ હતો? વેલેસ્લી, બરાબર. તો તેણે ભારતીય ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા ઉપર મૂકવાની શરૂઆત કરી. કોણે? તો કે વિલિયમ બેન્ટિંગે. તેણે પ્રાંતીય અને ક્ષેત્રીય ન્યાયાલયો બંધ કરી તેમના કાર્યો જિલ્લા ન્યાયાધીશોને સોંપ્યા. તો વિલિયમ બેન્ટિંગ હતો, એણે ન્યાયતંત્રમાં ઘણા બધા પરિવર્તનો કર્યા. ભારતીય ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર, એટલે કે ન્યાયતંત્રના જે ઊંચા હોદ્દાઓ હતા, સારી નોકરીઓ હતી, એમાં ભારતીયોને મૂકવાનું ચાલુ કરેલા. સાથે તેણે પ્રાંતીય અને ક્ષેત્રીય ન્યાયાલયો બંધ કરી દીધા. એટલે કે 4 જે પ્રાંતીય ન્યાયાલય હતા અને 4 ક્ષેત્રીય ન્યાયાલયો હતા એને બંધ કરી દીધા. અને આ બધા જ કામ સીધા જિલ્લા ન્યાયાધીશને સોંપી દીધા, બરાબર. એટલે કે વચ્ચે ક્યાંય નહીં જવાનું, સીધું જિલ્લામાં જતું રહેવાનું. સાથે કોલકાતા, મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી, બરાબર. આ ખાસ યાદ રાખજો. 3 હાઈકોર્ટો સ્થાપિત હતી. અત્યારે પણ એ હાઈકોર્ટો ચાલે છે. તો કોલકાતા, મદ્રાસ અને મુંબઈ હાઈકોર્ટોની સ્થાપના કરવામાં આવી હતી, બરાબર. તો ખાસ યાદ રાખજો. કઈ? તો કે કોલકાતા, મદ્રાસ એટલે ચેન્નઈ, તમિલનાડુની જે હાઈકોર્ટ છે. કોલકાતા એટલે કે બંગાળની જે હાઈકોર્ટ છે અને મુંબઈ એટલે કે મહારાષ્ટ્રની હાઈકોર્ટ છે. તો આ 3 હાઈકોર્ટોની સ્થાપના કોણે કરી હતી? તો કે વિલિયમ બેન્ટિંગે, બરાબર. સાથે સુપ્રીમ કોર્ટની સ્થાપના પણ 1773માં થાય. આ ખાસ યાદ રાખજો, બરાબર. એવું પૂછાય કે ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના સૌ પ્રથમ અંગ્રેજો વખતમાં ક્યારે થયેલી? તો કે ઈસવીસન 1773માં. તો આ જે રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો, નિયામક ધારો, એમાં આ બધી જ જોગવાઈઓ હતી. એ કાયદામાં બધું જ લખેલું હતું કે સુપ્રીમ કોર્ટ હશે, હાઈકોર્ટો હશે. તો આ સુપ્રીમ કોર્ટની સ્થાપના 1773માં થઈ હતી, બરાબર. એના જજનું નામ પણ પૂછાશે, આગળ આવશે આપણે ભણવાનું એટલે કહી દઈશું. તેણે તત્કાલીન અધિનિયમને વ્યવસ્થિત કરીને કાયદાની નવી પ્રણાલી ચાલુ કરી. એટલે કે હવે નવા કાયદા પણ ચાલુ કર્યા હતા. તો ભારતીય ન્યાય વ્યવસ્થા જે પરંપરા અને પ્રચલિત જૂના રિવાજો પર ચાલતી હતી એની જગ્યાએ, અને બીજું એ કે એમાં હિન્દુ અને મુસ્લિમ માટે પણ અલગ અલગ હતી, તેને આ બધાને એક સમાન કરી દીધી. એટલે કે હવે ન્યાય વ્યવસ્થા માટે એક કાયદો હતો અને એ કાયદા અને નિયમો નક્કી કરેલા હતા. તો કાયદા અને નિયમો પ્રમાણે અને એક સમાન, એટલે કે બધા માટે ન્યાય સરખો. તો જૂના સમયમાં ભારતમાં એવું હતું કે જાતિ પ્રમાણે ઉચ્ચ જાતિનો હોય તેને ઓછી સજા અને નિમ્ન જાતિનો હોય એમને વધારે સજા આપવામાં આવતી હતી. તો આ જે કાયદા હતા એમાં ભારે બદલાવ કર્યો અને હવે બધા કાયદાઓ નવા બનાવ્યા અને એને સંહિતાબદ્ધ કર્યા, એટલે કે લખી દીધા અને એમની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી. એટલે કે કાયદા બહુ ઊંડાણપૂર્વક લખવામાં આવ્યા અને આ રીતે ન્યાય વ્યવસ્થાને આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું. અને 1833નો જે ચાર્ટર એક્ટ હતો એમાં કાયદા સમક્ષ સૌને સમાન ગણવામાં આવ્યા હતા, એટલે કે બધાને સરખા ગણવામાં આવ્યા હતા. તો આ તમે વિલિયમ બેન્ટિંગનું કામ ખૂબ કાયદા ક્ષેત્રે યાદ રાખજો.
તો કોર્નવોલિસ અને વિલિયમ બેન્ટિંગ તમે બે ખાસ યાદ રાખજો. એમણે ન્યાય ક્ષેત્ર માટે ખૂબ કામ કર્યું છે. શું કામ કર્યું છે એના માટે વારંવાર પુનરાવર્તન રિવિઝન કરજો એટલે તમને યાદ રહી જશે. તો હિન્દુ મુસ્લિમ કાયદાઓ છે એને બંધ કર્યા ને એની જગ્યાએ બધા માટે એક કાયદો બનાવ્યો, અને બીજું આ કાયદો લખી દીધો, અને ત્રીજું આ કાયદામાં સ્પષ્ટ વ્યાખ્યાઓ એટલે કે વ્યાખ્યાઓમાં કોઈ બદલાવ ના થાય એવી સ્પષ્ટ બનાવી. અને આ રીતે કાયદા સમક્ષ સૌને સમાન ગણવાનું કામ કોણે કર્યું હતું? તો કે વિલિયમ બેન્ટિંગ. વિલિયમ બેન્ટિંગ 1828માં સતી પ્રથાનો કાયદો બંધ કરાવનાર હતો, બરાબર. અને સાથે એક જે વેલેસ્લી હતો એ 1802ની આસપાસ હતો. એણે સનદી અધિકારીઓને તાલીમ મળે એના માટે વિલિયમ કોલેજ ચાલુ કરેલી, બરાબર, ફોર્ટ વિલિયમ કોલેજ ચાલુ કરેલી કોલકાતામાં. આ બેમાં તમારે ભેળસેળ ના થાય, ખાસ યાદ રાખજો. હવે બ્રિટિશ સરકારે મેકોલાના વડપણ નીચે ભારતીય કાયદાઓને સંહિતાબદ્ધ કરવા માટે એક લો કમિશન બનાવ્યું, બરાબર, વિધિ કાયદા આયોગ. તો પરીક્ષામાં પૂછાશે, બરાબર, કે કાયદા આયોગ, વિધિ એટલે હિન્દી શબ્દ છે, બરાબર, એનું ગુજરાતી થાય કાયદો. તો કાયદા આયોગની તો જે કાયદા આયોગ છે ઈસવીસન 1833માં બન્યું હતું. તો એના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો કે લોર્ડ મેકોલો હતા. તો બ્રિટિશ સરકારે ભારતીય કાયદાઓને સંહિતાબદ્ધ કરવા માટે લો કમિશન બનાવ્યું હતું, અને 1833માં બન્યું હતું, અને એના અધ્યક્ષ હતા લોર્ડ મેકોલો. અને આ જે કાયદા આયોગ હતું એ અંગ્રેજીમાં લો કમિશન તરીકે ઓળખાય છે. અને આનું કામ એ હતું કે જે પણ કાયદાઓ છે એ બધા કાયદાઓ નવા લખાતા રહે, એમાં સુધારા થતા રહે, એના માટે આ કાયદા આયોગ કામ કરે છે. અત્યારે પણ ભારતમાં કાયદા આયોગ છે, હાલ પણ એ ચાલુ છે, બરાબર. તો એ ક્યારે બનેલું? કે 1833માં બનેલું. અને અત્યારે દર 2 વર્ષે આ કાયદા આયોગ છે પોતાનો રિપોર્ટ બહાર પાડે છે. અને હમણાં જ નજીકના સમયમાં ઘણા બધા કાયદા આ કાયદા આયોગે બંધ પણ કરેલા છે. અને ભારતના કાયદા મંત્રીને જે પણ સલાહ સૂચન હોય છે આ કાયદા આયોગ ખૂબ મદદ કરે છે. તો આ કાયદા આયોગ છે 1833માં બનેલું. બ્રિટિશ સરકારે એના માટે અધ્યક્ષ લોર્ડ મેકોલોને બનાવ્યા, બરાબર. હવે પશ્ચિમના દેશો જેવી જ પદ્ધતિ ભારતમાં દાખલ કરી, એટલે કે પશ્ચિમના દેશોના જે કાયદા હતા એ બધી કોપી મારી દીધી લોર્ડ મેકોલોએ, અને ભારતમાં પણ એવી જ પદ્ધતિ દાખલ કરી. ભારતીય દંડ સંહિતા અને દીવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા કાયદાઓનું નિરૂપણ કર્યું. હવે દંડ સંહિતા એટલે કે ફોજદારી, બરાબર, લડાઈ ઝઘડા એવું એ બધું દંડ સંહિતામાં આવશે. પછી જમીન સંપત્તિને લગતા ઘરના ઝઘડા હોય, પછી કે આ ખેતર મારું છે, પહેલાંનું છે, બધા જ કેસો દીવાનીમાં આવશે, બરાબર. તો દંડ સંહિતા એટલે ફોજદારી, બરાબર, અને દીવાની પ્રક્રિયા એટલે સંપત્તિને લગતા કેસો. તો આ બંને માટે અલગ કાયદા બનાવ્યા. હવેથી સમગ્ર ભારતના એક જ પ્રકારના કાયદા લાગુ પાડવાના હતા, અને તે રીતે ભારતમાં કાયદા સમક્ષ સૌ સમાનનો અધિકાર સ્થાપિત કર્યો, બરાબર. તો અત્યારે પણ ભારતીય બંધારણમાં તમે જોઈ શકો છો તો કે કાયદા સમક્ષ સૌ સમાન છે, અને બધા માટે એક જ પ્રકારનો કાયદો છે. તો આ કોણે ચાલુ કરેલું? તો કે આ મેકોલાના વડપણ હેઠળ જે કાયદા આયોગ બન્યું હતું એમાં આવી જાહેરાત કરવામાં આવેલી, બરાબર. તો આ ખાસ યાદ રાખજો. તો કાયદા સમક્ષ સૌ સમાન, બધા કેવા છે? સરખા. બધા જ માટે એક જ પ્રકારનો કાયદો, કોઈ રાજા માટે અલગ કાયદો, રાણી માટે અલગ, એવું નહીં, બધા માટે એક જ સરખો કાયદો. હવે કાયદાનું શાસન અને કાયદા સમક્ષ સૌની સમાનતા, બરાબર. તો અંગ્રેજોએ રૂલ ઓફ લો, કાયદાનું શાસનની આધુનિક વિચારધારા પ્રસ્થાપિત કરી. તો ભારતમાં તમે જૂના સમયમાં જાણતા હતા ઉચ્ચ જાતિના હોય એટલે કે બ્રાહ્મણને આ બધા હોય તો એમના માટે ઓછી સજાવાળા કાયદા હતા, અને નિમ્ન જાતિના હોય, નીચેની જાતિ હોય તો એમના માટે વધારે સજાઓ હતી, બરાબર. આવા કાયદા અમુક જગ્યાએ રાજાઓએ બનાવેલા હતા, બરાબર. તો અંગ્રેજોએ રૂલ ઓફ લો એટલે કે કાયદાનું શાસન ચાલુ કર્યું. તો કાયદાની ચોપડીમાં જે પણ લખેલું હોય એમ જ શાસન થાય. કોઈ વ્યક્તિ મોઢે બોલે એ પ્રમાણે કંઈ ચાલે નહીં. એટલે કે હવે કાયદાનું શાસન આવ્યું, બરાબર. કાયદાનું શાસન એટલે કાયદો બોલે, કાયદામાં જે લખેલું હોય એ વાંચવામાં આવે, અને એ જે કાયદો કહેતો હોય એ જ પ્રમાણે નિયમો બને, અને એ પ્રમાણે શાસન થાય, બરાબર. તો હવે કાયદાનું શાસન લાગુ પાડ્યું, અને અંગ્રેજીમાં કહેવાય રૂલ ઓફ લો, બરાબર. રૂલ ઓફ લો એટલે કાયદો, રૂલ એટલે શાસન, અને ઓફ એટલે નું એટલે કે કાયદાનું શાસન. આ બધા યાદ રાખજો, બરાબર. કાયદાનું શાસનની આધુનિક વિચારધારા પ્રસ્થાપિત કરી. આપણા બંધારણમાં પણ કાયદાનું શાસન એવું તમે જોઈ શકો છો. એનો અર્થ એ હતો કે અંગ્રેજી શાસન સૈદ્ધાંતિક રીતે કાયદા અનુસાર ચલાવવામાં આવશે. તો હવે અંગ્રેજી શાસનમાં કોઈ
રાજા કહેશે એમ નહીં, પણ એ કાયદામાં જે લખેલું હશે એ પ્રમાણે ચાલશે, બરાબર. તો શાસકની વ્યક્તિગત ઈચ્છા અનુસાર નહીં, કાયદાથી જનતાના અધિકારો અને જવાબદારીઓ સ્પષ્ટ કરવામાં આવી. તો આ કાયદો જે લખાયો એમાં જનતાને કયા કયા અધિકારો મળ્યા છે, એટલે કે અભિવ્યક્તિની છૂટ છે, પછી એમની જવાબદારીઓ એટલે કે એમને કયા કયા કામ કરવાના છે, એ બધું જ આમાં કાયદામાં લખેલું હતું. એટલે કે હવે શાસનનું બોલવાનું બંધ થઈ ગયું હતું, અને આ કાયદો બોલે, કાયદામાં જે લખાયું છે એ પ્રમાણે બધું ચાલતું હતું. એટલે કે કાયદાનું શાસન અમલમાં આવ્યું. હવે પરંપરાગત ભારતીય શાસન વ્યવસ્થામાં શાસકની ઈચ્છા એટલે કે રાજા કહે એ જ પ્રમાણે કામ થતા, બરાબર. રાજા કહે આને 10 કોરડા મારો તો 10 કોરડા મરાતા, પણ હવે એ બંધ થયું છે. એના આધારે જે કાયદાની કિતાબમાં, જે કાયદાની પુસ્તકમાં લખેલું છે એ પ્રમાણે જ થાય છે, બરાબર. કોઈ વ્યક્તિની ઈચ્છા ચાલતી નથી. જ્યારે બ્રિટિશ શાસને કાયદાના આધાર પર પ્રશાસનનું સ્વરૂપ ચલાવ્યું હતું. અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ન્યાય પ્રણાલી કાયદા સમક્ષ સૌની સમાનતાના સિદ્ધાંત પર આધારિત હતી. તો અત્યારે પણ ભારતીય ન્યાય વ્યવસ્થામાં આ જ સિદ્ધાંત કામ કરે છે. બંધારણમાં પણ આ સિદ્ધાંત લખેલો છે કે સૌની સમાનતા, બરાબર. એટલે કે કાયદા સમક્ષ બધા જ સરખા છે, બરાબર. એ ભારતના વડાપ્રધાન હોય, કોઈ મજૂર હોય, કોન્સ્ટેબલ હોય, કોઈ પીએસઆઈ હોય, કોઈ ડીએસપી હોય, બધા જ કાયદા સમક્ષ એક સરખા છે, બરાબર. તો કાયદો બધાને એક સરખી રીતે લાગુ પડે છે અને સૌની સમાનતાનો સિદ્ધાંત કહે છે. હવે તે દૃષ્ટિ કાયદાની દ્રષ્ટિએ માનવ માત્ર સમાન છે, એટલે કે બધા સરખા છે. એમાં જાતિ, ધર્મનો કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. તો જૂના સમયમાં એવું ભારતમાં ચાલતું હતું, જાતિ આધારિત ન્યાય, બરાબર. તો ઉચ્ચ વર્ણ કરતાં નિમ્ન વર્ણને એક જ અપરાધ માટે વધારે સજા કરવામાં આવતી. એટલું જ નહીં, જમીનદારો અને સામંતો વિરુદ્ધ ન્યાયાલયમાં કેસ ચલાવવામાં આવતા ન હતા. એટલે કે જમીનદારો અને સામંતો જે મોટા મોટા લોકો હતા એમાં ન્યાયાલયમાં ભારતમાં જૂના સમયમાં કેસ જ ચલાવવામાં ના આવતા હતા. તો બ્રિટિશ શાસને સામાન્ય લોકો માટે એટલે કે ગરીબ લોકો માટે પણ ન્યાયાલયના દરવાજા ખોલી દીધા, અને આ રીતે એમણે આ ખૂબ સારું કામ કર્યું. હવે તેની ગુણવત્તા અને તેની સત્યો, બરાબર. તો બ્રિટિશ શાસનના ક્યાંક સારા કામ ક્યાંક થયા છે, ક્યાંક ઘણી જગ્યાએ ખરાબ કામ પણ થયા છે. હવે આપણે આ કયા સારા કામ હતા અને કઈ અંગ્રેજોની ભૂલો હતી એ એમનું જોવાનું છે. એટલે કે એમના શાસનમાં કઈ ગુણવત્તા હતી અને કઈ ખામીઓ હતી, બરાબર. આ પ્રશ્ન પૂછાય તો તમે લખી દેજો. હવે બ્રિટિશ વહીવટીતંત્રની ગુણવત્તા, બરાબર. તો એમના સારા કામ કયા હતા? તો એમણે એક તો વહીવટીતંત્ર એટલે કે સનદી સેવાઓ હતી, સિવિલ સર્વિસ, એની સ્થાપના કરી. એક બીજું પોલીસ તંત્ર લાગુ કર્યું. અત્યારે જે પોલીસ જોવો છો એ. બે, અત્યારે વહીવટ પણ એનો એ છે, અત્યારે પણ કલેક્ટરો છે, બરાબર. અત્યારે પણ ડીએસપી છે, અત્યારે પણ પોલીસ સ્ટેશન છે, તો પોલીસ તંત્ર. બે, ત્રીજું લશ્કર, તો લશ્કરમાં 3, અને ચોથું ન્યાયતંત્ર. તો ન્યાયની વ્યવસ્થા પણ એ જ છે, બરાબર. કાયદા સમક્ષ સૌ સમાન, વિધિનું શાસન, કાયદાનું શાસન. 2, પછી જિલ્લા ન્યાયાલયો, દીવાની અને ફોજદારી 2 અલગ છે. પછી હાઈકોર્ટો અત્યારે પણ છે, અત્યારે 23 હાઈકોર્ટો. તો આ રીતે ન્યાયતંત્રની સ્થાપના. તો આ એમનું સારું પાસું હતું, એટલે કે એમણે વહીવટ લાવ્યા, પોલીસ લાવ્યા, લશ્કર લાવ્યા, ન્યાય લાવ્યા, બરાબર. જે ગુણવત્તાના આધારે પર રચાયેલી હતી, એટલે કે એમાં બધું કાયદાથી ચાલતું હતું, બરાબર. અને આધુનિક સ્વરૂપની હતી, એટલે કે નવો સમય જે ચાલી રહ્યો હતો એના અનુકૂળ હતી. પરંતુ આપણે એ યાદ રાખવું જોઈએ કે બ્રિટિશ સામ્રાજ્યનો હેતુ, એમનું લક્ષ્ય, એમનો ગોલ એક જ હતો કે ભારતમાં એમનું સામ્રાજ્ય એટલે કે જે રાજાશાહી એમની છે એનો વિસ્તાર, એનો વધારો કરવાની એમની ઈચ્છા હતી. રાજાશાહી મજબૂત થાય એ જ એમનો હેતુ હતો. એટલે એ એમના માટે જ એમણે બનાવ્યું હતું. આપણે એમ સમજતા હોઈએ કે ભારતનું ભલું કરવું છે, તો એમાં ખોટી વાત હતી. તો એમનો મોટો સામ્રાજ્યનો વિસ્તાર થાય એવી જ એની ઈચ્છા હતી. એટલે કે એમનું જે રજવાડું છે દિવસે દિવસે વધતું રહે, વધારે જમીન હડપે, વધારે નફો કરે, એમની ગણતરી હતી. એટલે કે આ જે પણ લશ્કર, વહીવટ, પોલીસ, ન્યાય બનાવે એ ભારતને લાભ ના આપી શક્યું, અને ભારતીયોને આ બધી જ સેવાઓ હતી, નોકરીઓ હતી, એમાં ઉચ્ચ હોદ્દા નહોતા મળતા. અંગ્રેજોના કાયદા બધા ત્રુટિપૂર્ણ હતા. એટલે કે અંગ્રેજોએ એવા કાયદા બનાવ્યા જે એવા કાયદા બધા બનાવે કે ભારત પર કાબૂ મેળવી દીધો, નિયંત્રણ મેળવી દીધું. એટલે કે ભારતીયોને મોટું નુકસાન કર્યું, બરાબર. હવે ભારતીયોને સારી સારી નોકરીઓ નહોતી મળતી. પછી ભારતીયોને પોતાની જમીન હતી પણ કરવેરો અંગ્રેજોને આપવો પડતો હતો. આ કાયદા જે બધા હતા અંગ્રેજોનો ફાયદો કરે એવા નિરંકુશ હતા, એટલે કે અંકુશ વગરના હતા. હવે યુરોપિયનો માટે અલગ ન્યાયાલય હતી, અને એમના જે કાયદાઓ હતા એ
ક્રૂર હતા, ખરાબ હતા. એટલે કે અંગ્રેજો અને ભારતીયો માટે ન્યાયની અદાલતો જ અલગ હતી, તો નિયમો પણ અલગ હોય. એટલે કે એમને ઓછી સજા મળતી અને ભારતીયોને વધારે સજા મળતી હતી. એટલે કે આ પણ એમના કાયદાઓનું નબળું પાસું હતું. સાથે વ્યવહારમાં કાયદાની અસમાનતા સ્પષ્ટ દેખાય છે. એટલે એમણે કાયદાનું શાસન બનાવ્યું, બધાને સરખા ગણ્યા, પણ આ જે વ્યવહાર કામ કરવાનું થાય ત્યારે એ કાયદાની સમાનતા નહોતી. આ એમનું નબળું પાસું હતું. સાથે વર્ષો સુધી કેસો ચાલતા. અજ્ઞાની અને નિરક્ષર ભારતીયોને આ જટિલ ન્યાય વ્યવસ્થાની કોઈ ખબર પડતી નહીં. એટલે કે ધનાઢ્ય લોકો જે અમીરો હતા એ જ આ કાયદો અને ન્યાયાલયનો લાભ લઈ શકતા હતા. સાથે પોલીસ અને ન્યાયાલયમાં ઘણો બધો ભ્રષ્ટાચાર ચાલતો હતો. સાથે જમીનદારો સામાન્ય ખેડૂતો પર અત્યાચાર પણ કરતા હતા. તો તમે આ બધી જ બાબતો જોઈ શકો છો. આ એમણે જે આ શાસન ઊભું કર્યું એનું નબળું પાસું હતું. બરાબર. તો સારી બાબતોમાં એ હતું કે વહીવટ, પોલીસ, લશ્કરને ન્યાય લાવ્યા જેનાથી શાસન સારી રીતે ચાલી શકે. અને બીજા નબળા પાસા એ હતા કે ભારતીયોને ઉચ્ચ હોદ્દાની નોકરીઓ ન મળતી. પછી અંગ્રેજોના કાયદા હતા એ ખામીવાળા હતા, એટલે કે અંગ્રેજોને ફાયદો કરાવે એવા હતા. પછી યુરોપિયનો અને ભારતીયો માટે ન્યાય વ્યવસ્થા અલગ અલગ હતી અને કાયદા પણ અલગ હતા. પછી અન્યાય વ્યવસ્થા સામે ભારતીયો અંગ્રેજોને કાંઈ જ બોલી શકતા ન હતા. પછી વ્યવહારમાં કાયદાની અસમાનતા હતી. એટલે કે એ કાયદો જ્યારે લાગુ કરવાનો હોય ત્યારે એ અલગ બોલતો. બરાબર. એટલે કે અંગ્રેજોનો ફાયદો કરાવનાર હતો. પછી ન્યાય ઘણો મોંઘો હતો. અજ્ઞાની અભણ લોકો જે છે, નિરીક્ષર છે, એ આ ભારે કાયદાની પોથીને ન સમજી શકતા. એટલે કે ન્યાય વ્યવસ્થાથી બહાર હતા. જે પૈસાદાર અમીર લોકો છે એમને જ ન્યાય મળતો હતો. સાથે પોલીસ અને ન્યાયાલયમાં ઘણો ભ્રષ્ટાચાર હતો અને જમીનદારો ખેડૂતો પર ખૂબ અત્યાચાર કરતા હતા. આ તો બધા એવા તત્વો હતા જે નુકસાનદાયી હતા અને ભારે નુકસાન કરનારા હતા. તો એવું પૂછાય કે અંગ્રેજોના વહીવટના સારા પાસા કયા, તો તમે જે સારી બાબતો લખી શકો છો. એટલે કે કાયદાનું શાસન ને બધું. અને સત્યો કઈ, તો કે ખામીઓ કઈ હતી, તો આ બધું લખી શકો છો. જે અન્યાય થયો એ બધું તમે લખી શકો છો. હવે અવિશ્વાસના તત્વો. તો બ્રિટિશ શાસનની નીતિઓને કારણે ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. તો બધા જ સંગ્રામો થયા હતા એ લોકો રાજી ખુશ ન હતા, એના માટે સંગ્રામ કરતા હતા. એટલે કે ભારતીય લોકોને અંગ્રેજો પર જરાય વિશ્વાસ નહોતો. તો ભારતીયોએ બ્રિટિશ સામ્રાજ્યવાદના આ શોષણખોર પ્રતીકોનો ભારે વિરોધ કર્યો હતો. તો એમના કાયદા હતા, નિયમો હતા, એમનો ભારે વિરોધ કરતા. હવે દાદાભાઈ નવરોજીથી લઈને ગાંધીજી સુધીના મહાન ચિંતકોએ અંગ્રેજોની આ બધી નીતિઓ છે, એટલે કે પ્રશાસન છે, આર્થિક છે, ન્યાય છે, પોલીસ છે, લશ્કર છે, એની ભરપૂર ટીકા કરી છે. મહાત્મા ગાંધીએ તો ત્યાં સુધી કહેલું કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે. એટલે કે વિદેશી શાસન છે અને વિદેશી કાયદો છે એને અમે જરાય ભારતીયો સ્વીકારતા નથી. તેનો હેતુ ભારતની જનતાને સુખાકારીના બદલે બ્રિટિશની સ્વાર્થની પૂર્તિ કરવાનો હતો. એટલે કે અંગ્રેજોનો જે કાયદો અને શાસન છે એ અમને સ્વીકાર્ય નથી. કારણ કે જે કાયદો છે એ જનતાનું સુખ વધારવાના બદલે બ્રિટિશનો સ્વાર્થ જેમ પૂરો થાય એના માટે કાયદો છે. એટલે કે બ્રિટિશના સ્વાર્થને પૂર્તતા કરવા માટેનો કાયદો છે. એટલે કે ટૂંકમાં આ જે બ્રિટિશરો કાયદો બનાવ્યો છે એમાં અમને જરાય વિશ્વાસ નથી. બરાબર. તો આ રીતે ન્યાયતંત્રમાં અને કાયદામાં અવિશ્વાસ પણ હતો. હવે આપણે સ્વાધ્યાયની ચર્ચા કરી લઈએ. તો અંગ્રેજ સરકારનું ન્યાયતંત્ર માળખું. બરાબર. તો કોર્નવોલિસને યાદ રાખજો. જિલ્લામાં ન્યાય, પછી હાઈકોર્ટો બનાવી હતી, એ બધું યાદ રાખજો. જિલ્લા ન્યાયાધીશ, પછી રજિસ્ટ્રાર બનાવ્યા હતા, પછી દીવાની અને ફોજદારી બે અલગ હતી. પછી અંગ્રેજી સત્તાનું મહેસૂલી તંત્ર. તો મહેસૂલ ઉઘરાવવાની રીત. બરાબર. આગળના પાઠોમાં ક્યાંક આવશે તો આપણે ચર્ચા કરશું. બરાબર. તો જમીનદાર એમાં ઘણી બધી વ્યવસ્થાઓ 3 આવે છે. આપણે આવશે એટલે ચર્ચા કરશું. બરાબર. એમાં કોર્નવોલિસની બધી વ્યવસ્થાઓ આવે છે. સાથે અંગ્રેજી સત્તાની સનદી સેવાઓ, તો સિવિલ સર્વિસની વાત આપણે કરી દીધી છે, કલેક્ટરને બધી. હવે દ્વિમુખી શાસન પણ આવડે છે તમને બધાને. હવે રેગ્યુલેટિંગ એક્ટ ક્યારે અમલમાં આવે તો બરાબર. તો આ બધાને પ્રશ્નો જવાબ કોમેન્ટ કરી શકો છો આવડતો હોય તો. 1773 બરાબર. ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં સ્થાપવામાં આવી હતી? તો આ પણ તમને યાદ હશે બધાને, કોલકાતામાં. અને એ બંધ કરીને હેલીબરી, ઇંગ્લેન્ડનું જે હેલીબરી હતું ત્યાં સ્થાપિત હતી. બરાબર. પછી કયા ચાર્ટર એક્ટથી કંપનીનો વેપાર એકાધિકાર હતો એ નાબૂદ કરાયો હતો? બરાબર. આ જોઈ લેજો ચેપ્ટર કયું છે.
1813 છે લગભગ, ચેક કરી લેજો. બ્રિટિશ હિન્દમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી? આ ખાસ મહત્વનો પ્રશ્ન છે અને પૂછાઈ શકે એમ છે. તો 1773. કયો ગવર્નર જનરલ ભારતમાં પોલીસ તંત્ર શરૂ કરનાર ગણાય છે? બરાબર, તો પોલીસ તંત્ર છે એ કોણે ચાલુ કર્યું? તો કે કોર્નવોલિસે. બરાબર, અને ન્યાયતંત્ર એ ચાલુ કરવાવાળો હેસ્ટિંગ હતો. બરાબર, ઓકે, આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો. થેન્ક યુ. ફરી મળીશું.